ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. છોટાઉદેપુરમાં હત્યાના આરોપી શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે. નસવાડીમાં શિક્ષકની હત્યાના આરોપી ભરત પીઠિયાની હરિપુરા ગામની સીમના કુવામાંથી મૃતદેહ મળ્યો છે. ભરત પીઠિયા પર લિંડા મોડેલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાનો આરોપ છે. વધુ વિગતો પ્રાપ્ત કરીએ સંવાદદાતા માજીદ જોડાયા છે ફોન લાઈન પર. માજીદ, કઈ રીતે આ વારદાત બની હતી અને હાલ મૃતદેહ મળ્યા બાદ કઈ દિશામાં તપાસ? જી, એક દિવસ પહેલા જ આ ઘટના બની હતી કે શિક્ષકે શિક્ષકની હત્યા કરી હતી. સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો હતો, જ્યારે શિક્ષણ આલમમાં પણ ખળભળાટ મચ્યો હતો. બંને શિક્ષક એકબીજાના સંબંધી પણ હતા અને પાડોશમાં રહેતા હતા. આ જે આરોપી છે ભરત પીઠિયા, તેને તેના જે મિત્ર હતા, જે સંબંધી હતા, મેરામન પીઠિયા, એના ઘરમાં ઘૂસીને ચપ્પુથી હુમલો કર્યો હતો અને તેના પરિવારજન, એને પત્ની અને એના બાળકને પણ ઈજા પહોંચાડી હતી અને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અને આજે તેનો કુવામાંથી મૃતદેહ મળી આવ્યો છે. તો જે હત્યાનું કારણ છે હાલ પણ અકબંધ જ રહ્યો છે. જી, ધન્યવાદ માજીદ, અમારી સાથે જોડાવા બદલ.